ગુજરાતમાં સત્તાધારનો વિવાદ હજી શમ્યો નથી। સત્તાધારના વિજય બાપુને લઈને અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી નરેન્દ્ર બાપુને સાંભળતા આવ્યા છે, જે આપા ગીગા ઓટલાના મહંત છે। તેમના દ્વારા ગીતાબેન તેની સાથે જ વિજય બાપુના પ્રેમ સંબંધને લઈને વધુ એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આ ખુલાસો કયો છે, તેની સાથે જ કેમ તેમના ઉપર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સત્તાધારના વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લાગ્યા છે। જમીન કૌભાંડના આક્ષેપો હોય કે પછી તેમના પ્રેમ પ્રકરણને લઈને લાગેલા તેમના પર આક્ષેપો હોય, અત્યારે હાલ એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે નરેન્દ્ર બાપુ, જે આપા ગીગા ઓટલાના મહંત છે, તેમનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે આ ખુલાસો છે તે મૂક્યો છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ પ્રેમ પ્રકરણને લઈને શું કહી રહ્યા છે। શ્રી તારપરા સાહેબ, આપ એમને સાહેબ મજામાં? સાહેબ આપનું શુભ નામ? બટુકભાઈ તારપરા। જે આપ મળ્યા આવ્યા, ખૂબ આનંદ થયો। આની પહેલા પણ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા જે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આગળ નીકળ્યા છે, એમાં બળ પૂરું પાડવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ પધાર્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અને સાથે સાથે શ્રી આપા ગીગાના ઓટલાના મહંત તરીકે આપને આશીર્વાદ પણ આપું છું। અચ્છા, હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ તારપરાનો આ બંગલો છે, તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? તમારા પોતાનો છે? એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપે લીધી હતી? લાવો તો। અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલ હતી, બરોબર? આપે જમીન કેટલા લાખ રૂપિયામાં લીધેલી? 4 લાખ રૂપિયામાં। અંદાજે કેટલા વર્ષ થયા સાહેબ? અંદાજે 2008 માં નહીં હોય સાહેબ, આમાં હું આપને તારીખ જોઈને કહું છું। આ 2008 માં છે લખાણ। હા, 2001, 2008 ના રોજ આપણે આ જગ્યા લીધી, બરોબર છે, બરોબર છે। પછી 2008 પછી આપણે ત્યાં બંગલો પોતે બનાવ્યો કે કોઈ બીજાના મારફત? ત્યાં અમારે વિસાવદન જીતુભાઈ અને હરેશભાઈ કામ આવ્યું। અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા? અચ્છા, બરોબર, બરોબર। હવે આ બંગલો બનાવવાનું કારણ શું સાહેબ આપે ત્યાં? અમારે પહેલેથી જ કેટલા વર્ષથી જગ્યાને બાંધું છું। કેટલા વર્ષથી? 50 વર્ષથી। હું સ્વતંત્ર નથી જતો। અચ્છા, અચ્છા। મને અટૂટ શ્રદ્ધા હતી આપા ગીગાની જગ્યા ઉપર, બરોબર, બરોબર। એટલે મેં કીધું અહીંયા હવે આપણે છેલ્લી જગ્યાએ રાખી અને દર્શન કરી રોજ સવારે આરતી દર્શન થાય એટલા માટે મેં લીધો। અચ્છા, બંગલો બનાવ્યો હતો? હા, બંગલો બનાવ્યો હતો, એટલે આપની મારા રોજ સવાર સાંજ જગ્યામાં દર્શન થાય, અને ત્યારે હું આવતો ત્યારે પણ તમે ઘણી વખત મેં આપને જોયેલા છે। આપણે જીવરાજ બાપુ હારે બેઠા રહીએ। જીવરાજ બાપુ હારે? હાજી, 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 બહુ સરસ। પછી બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુને હાથો થઈ ગયો। કોને? વિજય બાપુ, હા, ગીતાબેન। ગીતાબેન ને મારે એને હારે બનાવ્યો એટલે હું જાતો બંધ થઈ ગયો। અચ્છા, તમારે કોની સાથે હળ બનાવ થયો? ગીતાબેન। ગીતાની યાર? અમારા તો ગીતાબેન, મારી ગીતા, તમારી ગીતા, પ્રેમ ત્યારે ગીતા, એમ? અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? થયો એટલે પછી હું જાતો બંધ થઈ ગયો। અચ્છા, એ પેલા તમારે ગીતાબેન ને શું સંબંધો હતા? અમારે બેને એવું મૈત્રી કરવા જેવા સંબંધો હતા। મૈત્રી કરા જેવા સંબંધો હતા, એટલે બે જણા સાથે જ રહેતા હતા, અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા, બરોબર છે ને? કઈ ખોટું ખુલીને કહેજો, જે કેવું હોય ખુલીને। એટલે આપને ને ગીતાબેન ને આવા સંબંધો હતા 2008 થી કે પહેલાથી? ઈ પેલા એટલે ઈ પેલા આપનું જયારે રણકાર ફાર્મ હતું ત્યારથી? 2004-5 થી
વિજય બાપુ પણ રણકાર ફામે આવતા. અચ્છા અચ્છા, 5માં. બરોબર. એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફાર્મમાં રહેતા હતા. એટલે તમારે મૈત્રી કરાર કે જે કઈ આપના રિલેશનો હતા, એટલે મૈત્રી કરારના નામે શરીર સુખથી માંડીને બધી પ્રકારના સંબંધો હતા અને આપ એને બધી રીતે સંપૂર્ણ રીતે સાચવતા હતા. સરસ, ખૂબ સારું કહેવાય. અને પતિ પત્ની તરીકે એવી જ રીતે રહેતા હતા, પતિ પત્નીની જેમ જ. પછી એના બંગાળમાં અમારે એક વિજય બાપુને હતા જરા જાત વધારે થઈ ગયું. હા, અમારે આમ કહો છો એટલે બે એટલે તમારે એને ગીતાબેનને બેનને આણ બનાવતો. હા, એટલે ઈ પછી મેં હતા જરા જગ્યાએ બંગાળ ન થાય એટલે સાઈડ લાઈન થઈ ગયું. એટલે તમે સાઈડમાં વ્યાઈ ગયા. એટલે સાઈડલાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા હા અને વિજય ભગતને ને ઈ બેને હા, ઈ અનૈતિક સંબંધો થયા એવું. હા, ઈ દરમિયાન મેં 2018માં ઈ તો પછી બહુ આખું યાર. 2018માં વિજય બાપુને કીધું કે આ તમારી રાતે મને સમજાવો હા, આવી રીતે કરે ને આ બધું જોઈએ ખરાબ છે, બધું બંધ કરજો. તમારે હોય એટલું બધું રહેતું પડે તમને. હા. તમે સિક્યોરિટી આપો ને આ બધું ઓલું કરો. 2018માં એવું બધું થઈ જાય. વિજય ભગત પાસે જઈને હા. તો પછી આ ગીતાને એને મોકલી હવે આમ છે ને તેમ છે ને મારું આમ થઈ ગયું તમારે એટલે કે જતું કર્યું છે. અચ્છા અચ્છા, તમે મન મોટું રાખ્યું. એટલે એ બધું બંધ કરાવ્યું હતું મેં આ ઘરમાં. 2018માં આપણે બંધ કરાવ્યું હતું. હા, એ મેં કે આ બધું બંધ કરી દો બેઠો. બરોબર છે, બરોબર છે. એટલે પણ એ પછી બધું મિક્સ થઈ ગયું એટલે પછી આપણે જતું હા, કર્યું. એટલે આપણે તો ખુલ્લી જ વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેનને નાજાયજ સંબંધો થઈ ગયા ખરા. એવું જ હોય ને તો થાય ને એક ને એક બધા એક બે જેવી જ વાત છે ને. એક ને એક બે જેવી. બે જણા ત્યાં તમારા બંગલામાં ભેગા રહેતા ખરા. એ ભાઈ ખ્યાલ નથી એટલે એ પછી આવતા હું તો પછી બરોબર, પણ આવતા જતા બંગલે આમ આવતા જતા હોય. બંગલે આવતા જતા ને વિજય ભગત તો રણકાર ફાર્મમાં આવતા જતા અને તમે જેતપુર પણ આવતા ને અહીંયા પણ રહેતા. બરોબર છે. એટલે આપણે તો તારપરા સાહેબ આપા ગીતાને સાક્ષી રાખીએ. સત્યમેવ જયતે નહીં આપણે રાખવાની છે. હા, હે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે. સત્તાધારનું જે કઈ સત્ય છે અને બહાર લાવવાની અમારી કોશિશ છે. આપણે પણ કોઈની બેન દીકરી પણ છતાં હવે ના છૂટકે વિજય ભગત અને ગીતાબેન કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને આજે અમને એટલું બધું પૂરક બળ મળ્યું છે કે આપના દ્વારા જે પૂર્વાશ્રમના સંબંધો હતા એને ઉજાગર કર્યા, જેને હિસાબે અમે એક વખત પુનઃ પ્રસ્થાપિત કરી શકશું કે વિજય ભગત અને ગીતાબેનના નાજાયજ સંબંધો છે. એને આપ પુષ્ટિ આપો છો ને? હા, બરોબર. એટલે પછી તમે બીતા નથી ને? હું કોઈને માફી દીધો નથી. આ વિડીયો અમે જાહેર કરવાના છીએ. કાંઈ વાંધો નહીં ને? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે. આ બંગલો જે તમારો કયો છો, તમે જે કયો છો તમારો છે, તો ઈ બંગલો લેવા માટે તમે જરૂર જણાય કેસ કરશો? હા, ખાલી કરાવવા માટે ફરિયાદ કરી. ફરિયાદ કરશો? શેમાં? પોલીસમાં? હા, પોલીસને ફરિયાદ કરવા માટે આપની તૈયારી છે કે ભાઈ મારો બંગલો મને મળી જાય. અચ્છા, તમે જે બંગલાના બાંધકામના જે કઈ પૈસાઓ વાપર્યા તેના કોઈ એવિડન્સ છે તમારી પાસે? હા, છે ને. તો મને આપો તમે. પુરવાર કરીશ તમને. હા, આ એવિડન્સ છે ને લઈ આવ્યા છો? હા, ઈ જ છે. હા, તો આપો ને ભાઈ સાહેબ. અચ્છા, આમાં 2 લાખ રૂપિયા લખ્યા છે વિજય બાપુને. અચ્છા, આ બધા પૈસા આપના દ્વારા આપવામાં આવેલ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે સત્તાધારના સેવક તો છો જ તમે, એમ ને? કારણ કે આ ત્યારે પૈસા આપ્યા વિજય બાપુને કુલ 1 લાખ રૂપિયા પાછા. પછી સત્તાધાર જમીન લીધી 4,12,000 માં લીધી હતી. હા, 4,12,000. 4,12,000. બહુ સરસ. પછી 1 લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે બંગલાનું બાંધકામ કરતા. વિસાવદરમાં ઉંચક. હા, ઈ તમારા બંગલાનું કામ કરતા. હા, કામ કરતા. હરેશભાઈ અટક કઈ હતી એની? એટલે વાળી હરેશભાઈ વાણિયા. અચ્છા, પાછા વિજય બાપુ નિલેશને આપવા 3 લાખ રૂપિયા. ઈ શેના છે ભાઈ? ઈ નથી, ઈ જુદું છે. અચ્છા અચ્છા, ઈ જુદું છે. હા હા, કાંઈ વાંધો નહીં.
આ વિજય બાપુને 500 રૂપિયા થઈ રહ્યા, એ તો બહુ સારું કહેવાય. 50,000 રૂપિયા હરેશભાઈને, હા, ઈ. કુલ 3.5 લાખ રૂપિયા. એટલે ઈ આ બંગલાના બાંધકામનો ખર્ચ લાગે. અચ્છા. આ હરેશભાઈને 1 લાખ રૂપિયા. એટલે આ બધો એનો હિસાબ છે બંગલાનો. ખૂબ સરસ. એટલે આની ઉપરથી એવું નક્કી થાય છે કે બંગલાની માલિકી તમે કોઈને વેચાતો નથી આપી દીધો ને વચમાં. કોઈ નથી આપ્યો. ગીતાબેનને વેચાતો તો નહોતો આપ્યો ને. કોઈ નથી. બીજા કોઈને કઈ આપ્યો હોય, પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને. કોઈ નથી. આજની તારીખમાં બંગલો તમારો છે, બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો. જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ, તમારા દ્વારા અમને આ જે માહિતીઓ આપવામાં આવી એને અમે આજે જ મીડિયાની અંદર મૂકશું અને સમગ્ર લોકોને પ્રકાશ પણ પાડશું અને અમે પણ તમને મદદ કરશું કે તમારો બંગલો તમને મળી જાય. બરોબર છે? એવો અમારા દ્વારા પણ પ્રયત્ન કરશું અને 100% એમાં તમે જેમ સત્ય ઉજાગર કરવા માટે સહાય આપી છે એમ અમે પણ આપની સાથે રહેશું. ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ. જય શ્રી આભાર. જે પ્રમાણે નરેન્દ્ર બાપુએ ખુલાસો કર્યો એ પ્રમાણે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.